जय श्री कृष्ण मित्रों। आज આપણે બનાવીશું વેજીટેબલ રાયતું। તો એમાં મેં જો કોબી કટિંગ કરીને રાખી છે, આ કાકડી કટિંગ કરીને રાખી છે, પછી આ ટમેટા, આ ડુંગળી, આમાં લીલા મરચાં છે, લીમડો છે, પછી આ શક્કરિયા ઝીણા ઝીણા સમારીને રાખ્યા છે, પછી આ સંચળ પાવડર લીધો છે, ધાણા જીરું પાવડર છે, પછી આ રઈના કુરિયા લીધા છે, અને આ જીરું શેકેલા જીરાનું પાવડર લીધો છે, અને આ મોળું દહીં લીધું છે એકદમ સરસ। આવી રીતે આમાંથી બધું પાણી આપણે નિતારી દેવાનું અને આવું એકદમ સરસ દહીં લેવાનું। ચલો આપણે રાયતું બનાવીશું વેજીટેબલ। જો મિત્રો, આ એક બાઉલ લીધું છે, એમાં આપણે આ મોળું દહીં લઈશું। હવે આને આપણે બરાબર હલાવી લેવાનું છે, એકદમ એક રસ થઈ જાય એ રીતે આપણે એને સરસ હલાવી લેવાનું છે। હવે પછી આમાં બધા આપણે વેજીટેબલ ઉમેરીશું। તો સૌ પ્રથમ આ કાકડી ઉમેરીશું, પછી આ ડુંગળી ઉમેરીશું, પછી આ ટમેટા ઉમેરીશું, પછી આ જે લીલા મરચાં, લીમડો અને આ શક્કરિયા લીધા છે એને પણ આપણે અંદર ઉમેરીશું, અને પછી આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં બધા મસાલા કરીશું। જો મિત્રો, વેજીટેબલ આપણા બધા મિક્સ થઈ ગયા છે। હવે આપણે આમાં મસાલો ઉમેરીશું। તો જે મેં રઈના કુરિયા બનાવીને રાખ્યા છે એને અંદર ઉમેરીશું। પછી આ જીરાને શેકીને એનો પાવડર બનાવ્યો છે અધગજરો, એને અંદર ઉમેરીશું। એનાથી રાયતાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પછી આ હંચળ પાવડર છે એને પણ અંદર ઉમેરીશું। પછી આ ધાણા જીરું પાવડર છે એને અંદર ઉમેરીશું, અને આ એક અડધી લાલ મરચું પાવડર ઉમેરીશું। જેટલું તમારે તીખું કરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો। અને પછી આ લીલા ધાણા જે મેં ધોઈને રાખ્યા છે એને પણ આપણે અંદર ઉમેરીશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। ઉનાળામાં રાયતા ખાવાની ખૂબ જ મજા આવે છે। આમાં અલગ અલગ પ્રકારના રાયતા આપણે બનાવી શકીએ છીએ। ખાલી કાકડીનું બનાવી શકીએ, કાકડી અને કેળાનું બનાવી શકીએ છીએ। જો મિત્રો, આપણું રાયતું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, અને આપણે હવે આ ડીશમાં લઈશું। મિત્રો, આપણું વેજીટેબલ રાયતું એકદમ સરસ મજાનું ખાવા માટે તૈયાર થઈ ગયું છે, અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। તો મારા આ રાયતાની રેસીપી તમે એકવાર જરૂર ચોક્કસથી ઘરે બનાવજો, અને જો આ રાયતું તમને ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।